બનાસકાંઠાના ધાનેરામાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી। નાનુડાની 35 વર્ષીય દીકરીએ ગોલા ગામે લગ્ન કર્યા હતા। દીકરીના સાસરિયાએ હોસ્પિટલ આગળ મૃતદેહ ગાડીમાં છોડીને રફુ ચક્કર થઈ ગયા। સાસરિયાવાળા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। દીકરીના મોત મુદ્દે પિયર પક્ષે ન્યાય માટે પોલીસ સમક્ષ માંગ કરી હતી। આજે આધુનિક યુગમાં આપણે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક માનવતા છે, એ માનવતાને લોકો નેવે મૂકી દે છે। પુત્ર વધુના મૃતદેહને રજડતો મૂકવાનો જીવ એ સાસરિયા પક્ષને કઈ રીતે ચાલ્યો હશે? અમે તો લાત તો ભાડી તો જવાની ગાડી ભાડી છે, ગોલા વાળા યા ગાડી મેલીને ભાગી જાવે, કોઈ ધંધી કોણ મૂકીને ગયો એ અમને ખાતર નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમણે ભાડી છોકરી મારી લીધી, બરાબર? ગોતળો બધું ભાગી ન ખાઈ દીધું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠાના ધાનેરામાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી। સાસરિયા પક્ષ દ્વારા મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ રજડતો મુકાયો। નાનુડાની 35 વર્ષીય દીકરીએ ગોલા ગામે લગ્ન કર્યા હતા। દીકરીના સાસરિયાએ હોસ્પિટલ આગળ મૃતદેહ ગાડીમાં છોડીને રફુ ચક્કર થઈ ગયા। પિયર પક્ષને ખબર પડતા ઘટના સ્થળે પહોંચીને પિયર પક્ષે પોલીસને જાણ કરી। સાસરિયાવાળા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। દીકરીના મોત મુદ્દે પિયર પક્ષે ન્યાય માટે પોલીસ સમક્ષ માંગ કરી હતી। સમગ્ર ઘટનાને લઈને અત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે સાસરીયો પક્ષ સાચો હતો તો મૃતદેહને કેમ રજડતો મૂક્યો? પુત્ર વધુના મૃતદેહને રજડતો મૂકવાના એ જીવ કઈ રીતે ચાલ્યો? આવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આધુનિક યુગમાં કેમ વારંવાર એ માનવતાને નેવે મુકાતા દ્રશ્યો સામે આવી રહ્યા છે? આવા અનેક સવાલો અત્યારે બનાસકાંઠાના ધાનેરામાંથી જે ઘટના સામે આવી છે તેને લઈને થઈ રહ્યા છે। કારણ કે આજે આધુનિક યુગમાં આપણે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ માનવતા છે, એ માનવતાને લોકો નેવે મૂકી દે છે। એવી કેટલી એવી ઘટનાઓ સામે આવે છે જેમાં માનવીની જિંદગીની કોઈ કિંમત નથી હોતી। પુત્ર વધુના મૃતદેહને રજડતો મૂકવાનો જીવ એ સાસરિયા પક્ષને કઈ રીતે ચાલ્યો હશે? જો સાસરિયો પક્ષ સાચો હોત તો કેમ મૃતદેહને છોડીને જતા રહ્યા? હકીકત શું તે 35 વર્ષીય એ મહિલા ઉપર સાસરિયા પક્ષ દ્વારા એ માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો કે તેમ? આ તમામ બાબતે અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે ધાનેરા પોલીસ પણ એ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી। હા, દવાખાને લઈને આવ્યા, અમારે કોઈ ખબર નહીં, બરાબર? આ જાહેરાત દીધી 10 વાગે ઘરે મેં આવ્યા, બરાબર? હવે અમે તો લાત તો ભાડી તો જવાની ગાડી ભાડી છે, ગોલા વાળા યા ગાડી મેલીને ભાગી જાવે, કોઈ ધંધી કેટલા વાગે ગાડી મૂકીને ભાગી ગયા? એટલે ભાઈ કેટલા વાગે? 11 વાગે ભાગી ગયા। સત્યમમાં ગયા હે, સત્યમમાંથી ત્યાં પાછી લાવી। હા, બોલ। સત્યમમાં પહેલા લઈને ગયા, સત્યમમાંથી પાછી લાવી, પાછી લાવીને મૂકી, અને કોણ મૂકીને ગયો એ અમને ખાતર નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમણે ભાડી છોકરી મારી લીધી, બરાબર? ગોતળો બધું ભાગી ન ખાઈ દીધું। શું નામ છે આ બેનનું? અંતરીબેન। અંતરી નામે અંતરીબેન રખાભાઈ। નાનુડાની દિયારી એ ગોલા પરણાવેલી, ગોલાના ભીલનું નામનું બંધાને એક ભીલનું નામ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।